મારો ભાણો આવ્યો. એ બા. હા બાબામાં. આવ્યો મારો ભાણો બાપા. બાબામાં આવ્યા તો ખરી પણ પાછા ભાવનગર ગયા કઈ કામ હતું ને તે. આ બીજી વખત આવ્યો તોય ભેગો ન થયો. તો આ ઓરડી છે ને ઈ ભૂરાભાઈ આગળથી ને લીધી હતી અને છે ને તમારે ખાતે કરાવી નાખી મારા ભાણાના ખાતે. લ્યો આ સોપડી આ ઓરડીની ખાતાની. એટલે આ ઓયડી હવે અમારી. આ ઓરડી હવે તમારી. અને ઓલી ઓયડી બાબામાં અમે ભાડે રહેતા હતા ઈ. હવે ઈ છે ને કેશુને આપી દીધી પાછી. મેં એને ફોનમાં વાત કરી દીધી. બરોબર ને? બાબામાં રાંધી નાખ્યું છે જમીન જાવ ને. ના ના જમવું નથી. માણા કહે ને કે હો બ્રાહ્મણને જમાડો અને એક ભાણાને દાન કરો. બે બરોબર કહેવાય. સાચી વાત છે તમારી હો. હવે હું જાઉં. આ સોપડી વચ્ચે હાથ રાખજો હો. એ હો. એ આમણે એવું તો હું કર્યું કે આ ઓયડી બાબામાં અમારા નામે કરી નાખી એમ. બાબામાં કોઈ 500 રૂપિયા નો આપે એને પૈસા આપ્યા ઓયડી આપી ઘર કરી દીધું અમને રહેવા આટું. બકવા થઈ ગયો ને તને બકવા થઈ ગયો ને. બકવા ન થઈ ગયો તો મને એમ થાય આજુ તમને એટલું છે ને 32 ભાતના ભોજન બનાવું. ઓડી ખાતે કરાવી લીધી. હા ઓયડી ખાતે થઈ ગઈ 10000 રૂપિયા આપ્યા. એમની તમે એવું તો હું કરો છો તો ઓયડી ખાતે થઈ ગઈ 10000 રૂપિયા મળ્યા. આને છે ખબર હું સવી હું જેટલું બોલું ને એટલું કરી બતાવું એટલે તું જાવ ત્યાં બોલતો લીધી. કેમ પણ આજ ખબર ફાટ લઈ ગયું કે નહીં? એમ નહીં ઓલી કેશવ વાળી ઓયડી છે ઈ આપણા નામે કઈક કરી કરાઈ નાખો ને. ઈ ઓડી છે ને ને તડકો બહુ આવ્યા કરે. આ સાયા વાળી હેરી છે. સાયા આનંદ કરો. કેમ પણ ઓડી પૈસા થઈ ગયું. આ તારું ગળું ખાલી ખાલી લાગે છે. હા તો હોના નાર કરાઈ દે. હે હા હોનું બાયું ને હોનામાં બહુ રસ હોય. લે કાંઈક હોનાનું કરું. એ હા હોનું રૂપું બધું લાવી નાખું. તમે બધું લેતા હું તો હું તમારે આટું છે ને તમારું બધું ફેવરિટ જમવાનું બનાવી નાખું. ભરેલો ભીંડો બને ભરેલો ભીંડો મને બહુ ભાવે. હા બનાવો હો. એ તડકામાં ઓછા રહેજો. જોયું અમાર નામે ઓયડી થઈ ગઈ એમ કોઈ દી સપનામાંય નહોતું વિચાર્યું કે અમારું પોતાનું ઘર હશે એમ અને અમારું પોતાનું ઘર આટલી જલ્દી બની જશે એમ. ટીંગા ઓ મેં લક્ષ્મી દાન કર્યું ભૂમિ દાન કર્યું. હવે તો યમરાજ પણ ખુશ થઈ જાય એમ. તમે દાનેશ્વરી રાખ નહીં એટલે તમે દાન કરો. લાવો તો ઘડીક મને ગાડીની ચાવી આપો મારે ગાડીની જરૂર પડી છે. એટલે તને ના ન પાડી ઘડિયાળ પોરે આવે ઘડીક ગાડી લાવો ઘડીક ખુશીના પૈસા લાવો. તું નીકળાય છે જા. કાંઈ નો કામ આવે હજી કામ ન થતા જોયું ઢીંગા. એ હવે જાને જાને તોલા આપણે બહુ આ કામ લાગે. હા અરે ટીંગા ઓ હવે યમરાજ નો આવે. પૈસાનું દાન કરી દીધું ભૂમિ દાન કરી દીધું. હવે વેજા હોય યમરાજ બીજા કામમાં એમ. આવી ગયા યમરાજ પાસે આવી ગયા. આઈડો હા તારા માટે 2 મહિના સુધી સ્વર્ગના દરવાજા ખુલી ગયા. 2 મહિનામાં હું થાય બાપા? 2 મહિનામાં કાંઈ ન થાય યમરાજ. એવું કાક કરો ને કે હું આયા ને આયા રહું એવું કાક કરો ને. સ્વર્ગમાં નરકમાં ક્યાંય નહીં થવું. નહીં નહીં ક્યાંય નહીં. આઈને ને રહેવું. પૂછી જાઉં અય નાના અમરાજ હા આને કાયમી કાઈને ને રહેવું છે. આઈને રહેવા એવો રસ્તો ખરો કાંઈ? હા તો યમરાજજી હા મારે આફ્રિકા વાળી ડાયરી ખોલી પડે. એમ આફ્રિકાના સ્વર્ગમાં જોવો નજર કરો તો હા ઓકે જોવાય છે ને તપાસ થાય આફ્રિકાના સ્વર્ગમાં. 7-8 જાતના તો સ્વર્ગ છે. તો છે છે એનો રસ્તો છે. એને હમણાં મરવું ન હોય ને હા તો એના માટે એને સોના ચાંદીના ને એવા દાન કરવા પડે. એના માટે એને થોડું ભિખારી થઈને થોડાક દી રહેવું પડે. ભિખારી નથી થાય એમાં. હા. આની પાસે ઘરેણું કેટલું છે. છે હા હા તો થોડું ઘરેણું આપી દે ને ગમે ને દાનમાં. હેડો હા હા છે ને આપવું છે. હા આપી દઉં ને. ક્યાં છે ઘરેણું? અરે હા મારી આગળ ડબ્બા ભર્યો. ડબ્બા ભર્યા ઘરેણાના. બહાર નથી પણ ઘરેણા છે. ટપા કોક બૈરાને દાન કરવું પડે. કોને આપશો? હેલા મારા ઓબા એમ મારા ભાણાના ઘરના. એમ જા 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 ડોહા જા તારું કાંઈ રહેવાનું નક્કી કર્યું. હા બસ મારું આયા રહેવાનું નક્કી કરો. હજી હું છે ને મરવા જોઈ નથી બાપા. એટલે મારે સ્વર્ગમાં નથી જવું નરકમાં નથી જવું. ના ના સવો તમે જે હા, ભર્યા બસ છે. નાનો દે આવું. દે આવ, દે. બાપા તારે એની હાટનું જાવું છે સ્વર્ગમાં કે નરકમાં? મારે એકને જ જવું. મારે આજ રહેવું છે. હે આ તો બેઠો રહે ને લેમ બીજા કામ માટો મારતા આવી. ડોહાન કહીએ હમણાં તમને આવશે ઘડી કરી. વાંધો નહીં. હું થયું ઈ કહેવા આવવું પડે ને મારે. હા આ ડોહો ખર્ચો કરે છે બધોય. હા વાંધો નહીં. હાલો યમરાજ. હા હમણાં છે ને પેલા બાબુદાન હિસાબે મારો વારો ન પાડી તો સારું છે.
એટલે હું છે ને ડપ લઈને ઉપર વયો જઈશ. કઈ મનસુખ પૈસા ને ઘરેણા ઓળીને બધું ઉપાડી લીધું. પણ આ ફેરા વાલમભાઈ હું? ઓડી મારા નામે તમારે કરી દેવાની ઘરેણા ને એવું બધું તમારું થઈ ગયું એટલે કહું. તને 10,000 આપી દઈશ હું. હાવ તારા પૈસા રોકડું આવ્યું ને એ બધું તારું. ઘરેણા ઓળીને બધું મારે રહેશે. હટ વયો જા બાપ મને ફોન લાવા. ત્યાં હું ભૂરી પાટો મારી આવું. વયો જા. હા ને આ વાઢાણ કોઈ એક દિન 10,000 દે. મેં આપ્યા મેં એક દિન 10,000. તોય પાછું કે મારે ઓળી જોઈતી. હવે તારે ક્યાં બૈરું છે કે ઓળી જોઈતી? ઉપ. ભાવનગર થી ભાણો આવ્યો બાપા. એ બાપા લે બાબામાં તમે હા નથી આવ્યો મારો ભાણો હજી. હજી નથી આવ્યા. એલા બહુ આને તો કામ એ અને કામ જ નથી ફૂટતું બોલો. લે આ ડબો આમાં છે ને જાડા સડા છે. હે હા છડા હા સાદીના અને 1.5 તોલાનો દોરો છે આમાં. કેટલાનો 1.5 તોલાનો. 1.5 તોલાનો દોરો. હા ઈ બધું અમારું. પૂન દાન તો કરવું જ પડે ને બાપા. અત્યારે 16 મહિનો હાલે. પણ આજ તો તમે બહુ પુણ્યદાન કર્યું હો બાબામાં. પૂન દાન તો બાપા કરવું જ પડે ને. ક્યારે વયા જાય એનું નક્કી થોડું છે. આ 5 આંગળીએ જે કઈ પૂન દાન થયું એ કરતા જવાય. પણ આજ તો તમે બાબામાં અમને 10,000 રૂપિયા આ ઓયડી આ હોના ચાંદીના ઘરેણા આ બધુંય તમે અમને દાનમાં આપી દીધું. જે કઈ પહોંચી ના બાપા એ 5 આંગળીનું પૂન હારે આવવાનું છે. નકર બાપા ટડ બાપા સીતારામ ક્યારે થઈ જાય એનું કઈ નક્કી નહીં. સાચી વાત છે. હો એહો હાલો જાવ હો. મેં ઓલું હું કહેવાય હવે હું કાંઈ ઠંડુ બંડુ નહીં પીવું. મને છે ને શરદી છે બાપા. એટલે પણ ખીર બનાવી હતી. મને ગળું તો ભાવતું જ નહીં. હાલો હું જાઉં બાપા. મારો ભાણો આવે એટલે કહેવાનું ભૂલતા નહીં. બીજું કઈ નહીં. હા ઈ આવે ને એટલે હું ફોન કરાવો તમને. એ હા ખાલી હમણાં થોડીક વાર 2 કલાક પહેલા જ કીધું છે કે મારે હોનાનો દોરો નથી એમ આવી ગયો એટલી વારમાં અને ચાંદીના છડા હોત નહીં ગયા. એક માંગો ને 2 મળે. કેમ ફાફર ફાડ નાખ્યું? ઘરમાં દીધું કાજ? નહીં એટલે હું રડવા માંડું ને એટલે મારા ઘા બધા આવા જ હોય. હોનું રૂપુન સાદીન પૈસા ને મકાન એટલી વાર લાગે મારે રડતા. એમ નહીં હોય. હવે તો તમારે મને કેવું જ પડશે તમે એવું હું કર્યું કે આટલું બધું આપણી પાસે આવી ગયું એમ. ઘડીકમાં કાંઈ નહોતું અને ઘડીકમાં તો કાંઈ થઈ ગયું. એટલે હાથ પગ રડે ને તારે ખાલી ખાવાનું થાય. આ તો ભેજું રડે ભેજું. એક દીમાં ફાફર ફાડ નાખ્યું. હાલ હવે હું જાઉં છું પાછો. હવે પાછા હું આવશે હવે તારે ઘટતું હોય બોલ. મારે હવે તો કાંઈ નથી ઘટતું કાંઈ. હવે મને પલાન છે ને એને બેઠો વાળી લેવા દે. એનું વાળણ કરવું પડે. નકર પલાન પાછો ફૂટી ગયો હોય ને તો નો થવાય નહીં થાય. જો ધ્યાન રાખજો નકર બધું જાશે. જોયું હવે તો હું રૂપિયાવાળી થઈ ગઈ ઘરવાળી થઈ ગઈ ઘરેણાવાળી થઈ ગઈ. હવે મારી પાસે કાંઈ ઘટતું નથી. હમણાં મારા બાને ફોન કરીને કહું. જે બાબુ એલા ગયા અહીંયા રહ્યા. ઢીંગા હવે તો યમરાજ અહીં આવે ને એટલે મને ભાળીને ભાગશે. ને આટલા બધા દાન કર્યા આ 5 આંગળીએ. બાબુ દાદા ગામમાં એક ગ્રાહક આવ્યો છે 5.5 લાખ રૂપિયા કે છે. એને ઓડી ભાડે જોતી છે ખાલી વરદી પૂરતી. એટલે તું છે ને ભાઈ અમારે ઓળી હતી ને એ મેં મારા ભાણાને દાનમાં દઈ દીધી. હવે અહીંયા ઓળી બોડી છે નહીં અને તું નીકળ હવે અહીંથી. એક તો ઘરના ની ઘાટલા ની એમ થઈ ગયું ને તમારે. એટલે તું જાને હવે તારું કામ કર લે. તારે બોલ લે. ઘરના ને ઘાટના ને આપણને કે બોલો તો જાને જે મોટા મહેલમાં ન રહેતો હોય. જોયું ઢીંગા? હવે યમરાજ મને સ્વર્ગમાં નહીં લઈ જાય ને નરકમાં નહીં લઈ જાય. હવે હું આયા ને આયા જીવતો રહીશ. એમ હા આવી ગયા પાછા યમરાજ આવી ગયા. ભલે આવી ગયા. તમે કીધું ને એમ જ મેં કર્યું છે. હે હા જુઓ લક્ષ્મીનું દાન કર્યું, હા સોનાનું રૂપાનું દાન કર્યું, કર્યું પછી ભૂમિ દાન કર્યું. હવે તમે છે ને મને સ્વર્ગમાં ન લઈ જાવ અને નરકમાં ન લઈ જાવ. હવે તું આયા ને આયા જીવતો રહીશ. હા તે કાંઈ વાંધો નહીં. આમથી અહીંયા સ્વર્ગમાં વંડી ઉપર બેઠા માણસો એમાં કઈ જગ્યા નથી સ્વર્ગમાં જવાની. કા ઓલો કોરોના નો ગયો ધાણી ફૂટે માણસો મરી ગયું. કેદુની સ્વર્ગની વંડી છે ને એની માથે બધા બેઠા. સ્વર્ગમાં બહુ માણસો છે જગ્યા નથી તમારે જેવાની. ન્યાય વંડિયું છે. વંડીઓ છે ને સ્વર્ગની નરકની વંડીઓ ન હોય. હા છે તો આને ખબર ન હોય કાંઈ. એ વંડી છે બધું છે. હા હવે કાંઈ દાન કરવું છે? હવે હું દાન કરે? થોડું ઘણું દેવું હોય તો રોકડું. ના ના કાંઈ નથી દેવાનું રોકડો હવે. અમે રોકડા લઈ હો. ના ના તમે કીધું એમ જ કર્યું. હવે જાઓ ભૈયા જાઓ. કાંઈ વાંધો નહીં હાલો ભાગી જઈ. એ તો ભાઈ કીધું વાલમભાઈ યાર તમે યાર ઘરના ને બધા દાન કરો છો. મને તો હજી કઈ દાન માં દીધું નથી. હે જા
હાલો વયા દેવી હું ક્યાં આવ્યો છો યાર એ કાક મારે મને કાક દાન કરો યાર એટલું ભાણાને તમે દાન કરો છો એટલે પણ હે હા પેલા એ બાબુ દાદા એ બાબુ દાદા પેલા ઉભા તો રહ્યો અને વાલમભાઈ કીધું એ હા એટલે મેં પકડ્યો એને આપ મોકલા બાપ લે એ હાલે લે આ તો મારો ભાણો વયા જા એ ધીંગા એક મારો ભાણો અને મનસુખ વાંડો બે યમરાજા બની અને મને લૂંટી ગયા બાપા લૂંટી ગયા હાલ એને પકડીએ ધોવાડ્યું પોતા હાલો વયા જા ધીંગા ક્યાં જાય બોલો ખબર ભાગી ગયા ખાવા દાન કે પહેરવા લુગડું ન રવા દીધું મકાન મિલકત બધું લઈ ગયા આમ કોઈને લૂંટાય ખરું બાપા